કવિને યાદ કરવો છે કે જ્યારે હલ્દી ઘાટીના મેદાનમાં ઉતરા ત્યારે કવિ એમ કહે છે કે નહવે છે રાણો એકલો નવશે ભાલો ભાગ યુ પીઠ પર લે જિલ્લો ભારતનો યથાર્થ ઈ રાણા પ્રતાપ જે તકની પીઠ ઉપર સવાર નહોતા આપણે વિચારતા કે રાણો પ્રતાપ નહોતો હલ્દી ઘાટીમાં તો કોણ હતો તો કવિ તો એમ કહે કે અહીંયા રાણો નહીં પણ આખા ભારતનું ભાવિ સવાર હતું બોલાવવા આજ રાણો શિવાજી નો હોત ને તો આપણે અહીંયા આ માંડવા સનાતનના માંડવા છે નો બેઠા હોત પણ એ રાણો હરમેદાની માલિકા ઉતરે અને પણ હાવજની જેમ ઉતરે હો ભાઈ એ હાવજ ડાલા મથો હાઈલો આવતો હોય પણ કેવો લાગે બંધ નાખતો આવ્યો સિંહ ડાલા મથો